તો અમે આવી જાય બે હોસારવા 52 ઢોર તો અમે ક્રિકેટ રમીને આવી ગયા ને હમણાં થાક લાગી જ ગયો હોય તો હમણાં હોય ઓળો પાડ્યો હોય. तो गाइस स्वागत है एक बार फिर से नवा व्लॉग में. तो अब बार हूँ अपनी फेवरेट लोकेशन में. तो आजकल मारा दन बुरा साली रहा ही बहुत ही शानदार बुराई में कत्या कोई कमी थी. बहुत ही भयंकर वाला दन ही प्रॉब्लम एक साइड नहीं આપણું કોમ એક સાઈડ આશ્યું है એટલે કે બાકી बहुत ही भयंकर दन ही. तो यार હું કહું તમને કે यार મારી જિંદગી મારા ઘરવાળા થકી જ પરેશાની है बस બીજી कोई ना थकी थी. तो हम दिल थकी खुली ने बताऊँ तो बस मैं अपने घर वालों से ही परेशान हूँ. पर હું તમને એક નોલેજ અને એક એક્સપિરિયન્સની વાત કરું કે જિંદગીમાં એની अपने મા બાપ હે ની वो બીજાના બારામાં નહીં વિચારી, હંમેશા પોતાના સિયાના બારામાં જ વિચારી શકી. એ બીજાના બારામાં વિચારવાનું ફર્સ્ટ પહેલું પોતાના બારામાં પછી બીજાના બારામાં. જેમ કે આપણી જે ઓલાદ છે ને એ ખુશ રહે ને તો એનો બાપ ખુશ રહે. બાકી સમાજની ખુશ કરીને પોતાની ઓલાદની રોવાડવી ને એ મહાબેકૂફી કહેવાય. એમ થકી મહામાદરચોદ ઇન્સાન કોઈ નહીં આવે. જેમ કે યાર જે પોતાનું હોય જે આપણું હોય આપણે એને મોટું કર્યું હોય એને બદલે આપણે कुछ भी કરી શકીએ. પણ બહાર પેલો શું કે અહીં ફલણું કે ઢેકણું કે એને બદલે આપણે આપણી પોતાની ઓલાદોને રોવાડી નહીં શકીએ. એ આપણું એક્સપિરિયન્સ કે આજકાલનો જેટલા બી સિયાહી એ હર એક ચીજની ભણેલા અહીં બધા આમ નોલેજ અહીં અને શાસ્ત્ર ભણ્યા અહીં બધું આમ કે મતલબ ઠીકઠાક બુદ્ધિ છે એટલી ખુદનું ડિસિઝન ખુદ લઈ શકી. પણ આ જે અનપઢ હી નહીં એ ડફોળ હી. હું તો કસમ થઈ ગુસ્સો આવે મને. જેમ કે યાર કન્ડિશનને સમજી જ નથી શકતો, પાગલ બની ગયેલો હોય. જેમ કે થોડીક બુદ્ધિ હોય ભણેલો હોય ને તો સારું રહે. પણ ના તો હું કે યાર દિમાગનું દઈ કરીને શું એક બાર यार ज़िंदगी में मैं હું है नहीं अच्छा मुकाम पर हूँ पर હું એટલો ડિપ્રેશનમાં इंसान पड़ी गया हूँ कि તમને यार खुलेआम कशु की थी सकते. बाकी डेंजर डिप्रेशन है और मेरे घर वालों को तो मैं क्या ही बोलूँ वो तो सब यार खैर मैं मेरी ज़िंदगी अपने खुद से संभाल रहा हूँ और देखते हैं क्या होता है आगे जो ये हूँ थाए. बाकी मैं मरने वाला तो हूँ नहीं. अपने ये फालतू कमनो बकवास तो करिए नहीं. पर जिसनी वजह था कि मारी ज़िंदगी काफ़ी लोग एम कहीं के ओम नहीं फलनू ढेकणू तो હું એણે એટલું જ કહી દઉં કે ડબલ એંગલ થકી જ વિચારજો. એક પક્ષની વાત નહીં કરતા હરેક. ક્योंकि કોઈ બી સિક્કો આવે ને બે પહેલું આવી તો બીજાના બારામાં વિચારવું પડે. ઠીક હે. તો કોઈ બી ડિસિઝન લેતા પહેલાં બે પક્ષની વાત જાણવીને પછી ડિસિઝન લેવું. એટલે તમને બધાને કહું કે તમે ગલત નહીં સમજતા મને. मैं जो करता हूँ मैं જે કરું હું ને એ બધું સહી જ है. शास्त्र हिसाब थकी सही है, भगवान कृष्ण ने हिसाब थकी सही है, इस हिंदू धर्म के हिसाब से सही है और समाज के हिसाब से भी 50% सही है. 50% सही એટલી કહું કે જે સમાજના અંદર જે શિક્ષિત ઇન્સાન શિક્ષિત એ જ 50%માં આવી. બાકી અનપઢ જાટું લોક તો એમાં હમણાં ગાળ આવડી જાય. એણે જ તો જિંદગી બરબાદ કરી મેલી હા પૂરી આજકાલના સોરોની. યાર સુખી રહેવા દો, એનોની સુખ શાંતિમાં રહેવા દો, એનોની ટેન્શન ઉકાલો તમે એમ હે. બીજો ખુશ તો આપણે ખુશ. હમણાં મારો સીઓ કુછ બી કરે નહીં ભવિષ્યમાં થઈ જ આપણે બધાને થઈ તમારા થઈને મારે થઈ તો આપણે એની ખુશી એટલે આપણે ખુશ એમ. બાકી દુનિયા ગઈ તેલ લગાની કોઈ મતલબ નહીં. બસ એવી જિંદગી જીવો યાર. હું મારી ખુદની परेशानी થકી એટલો डेंजर परेशान हूँ नहीं. पर खैर मेरा भगवान है मेरे साथ. क्योंकि હું કોઈ અન્યાયથી કરતો, કોઈ મર્ડરથી કર્યું, કોઈની આપણે હત્યાથી કરી, કોઈનું અપમાનથી કર્યું, કોઈના ઉપર વિશ્વાસઘાતથી કર્યું. રાધે રાધે. એટલે આપણે કોઈ ટેન્શનથી લાઈફમાં આઈ એમ ઓકે બધું કમ્પ્લીટ જ થાય. જેમ કે કોઈનું આપણે પાપ કરતા આપણે તો ખાલી સિર્ફ એક સ્ત્રી का सम्मान करते हैं. एक स्त्रीનો सम्मान है बाकी બીજું કોઈ થી. એટલે ભગવાન मेरे को कभी भी दुख नहीं करे, કોઈની દુખી નહીં કરી શકે. ઢોરો ઢોરો કન્યા છો હોય તમે તો આટલો બધો ઢોરો કદા હિલા આટલો બધો તો અમે આવી જાય બે હોસારવા. આજે હું કાવ આ જુઓ એક જેટલો ઢોરો હોય બતાવું 1 2 3 4 5 6 7 8 એ ટોટલ કેટલો ઢોરો અહીં ગયા તમારે? ટોટલ કેટલો ઢોરો? 42 કેટલા? 42 કેટલા? 52 ઢોરો. આ પૂરો 52 ઢોરો લઈને આવ્યા તમે ત્રણ ગોવાળિયા. તમે ચો નહીં રાહુલી વિડીયો બનાવો
यार का डोटनी पार्टी लिया हो तो ऐसे आगाड़ चम बोले તો પાછું બોલું મારા સાથ ગાડીનો ઉપયોગ કરે હે હે ડોટર માથા પર લઈ આવો છો તમે પાર્ટી વિડીયો થી બનાવ મારતો આ દારૂ લઈને આવ્યો હલ્લી એટલે દેશી હે પતા છે હલા છે કોણી હે ઉનાળ કે દારૂ લઈને આવ્યો લે પડતા લગાવ ઈ પીતો ભાઈ લે જો આ દે મત પીઝા ભલે પી લે પી તો જમ થી તું પી ગઈ રે દારૂ પી મોન્યા આપણા આપણી બાઉન્ડ્રી પર હમ લોકો જો હમલો શું હે એ નહીં है कैसे मन की पानी पर लेना है रत्नराय को चाहिए हो आई तू धारे उतार मारा मन की तो खावा हवा लाइन जंगल वही तो आज तक एक साल तक ही खोया लो मोड़ साथ में आयो है હું પપ્પા આવે આજો આખા સ્વાગતમાં આટલા જણા બોલાયા તો ગાઈઝ આપણે રમે હમી ડોટ આ પ્લેયર ઉતરી જાય આ મોહનિયાન ફોન આલો ना मैं वीडियो कर चलो भाई स्टार्ट ये छोटे छोटे कदमों से भरत कोटवाल बॉलिंग करते हुए यहाँ पर सामने वाले बंदे ने ये लगा दिया चौका नहीं फेल कुछ नहीं किया बंदे में दम नहीं है और भरत कोटवाल बॉलिंग भी सही नहीं करता है नो बॉलिंग नो बॉल है नो बॉल एक बार फिर से ट्राई करते हुए छोटे छोटे कदमों से ये छोटे छोटे कदमों से बॉलिंग ये ले फिर से नो बॉल एक बार फिर से छोटे छोटे कदमों से बॉलिंग करते हुए ये फिर से नो बॉल તો અમે ક્રિકેટ રમીને આવી ગયા ને હમણાં થાક લાગી જ ગયો હોય તો હમણાં હોય ઓળો પાડ્યો હોય તો ઓળો ખાઈએ હે બધા बोलो तो पड़े है तो તું કાચ ફેરો હે यार फ्री है આ બસ એમ યા તૈયારી થઈ ગઈ હે આઈ એમ હોતા ઓર્ડર આવે એટલે ખાવા જઈએ અમે કે મૂડો કન ન હોય ઓન મૂડો નો પછી પેલા બાદો પછી ઓન मनाडी ઓનું वन वन बनाडी अरे मनाडी મનાડી પછી પેલા वन फुदो ખુદો પછી પેલા क्या પેલા कोनी मोइस मोइस हां हमारा नाम मोइस तेरा पूरा बुरी वन तो कणो नाम पीको જોરદાર નંબર છે ને તમે ત્યાં તો ગાઈઝ હમણાં લગભગ 100 વાગવા કરી ને આપણે હોય છીએ આખા દનનું હોય શું હોય ઓળો પાડીને ખાધો હોય થોડુંક ક્રિકેટ રમ્યું બાકી હોય હમણાં હુઈ જ રહું બાગમાં ઠકણા જવો આપણે ફેવરેટ જગ્યા પર ठीक है આ देखो 100 વાગવા કરી દન બુડવા કરે तो चलो हेडो आई होप તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો मिलते हैं મળીએ વાળા નવા વ્લોગમાં તબ તક કે लिए बाय 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 बाय